જય માતાજી મિત્રો। તો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢ। તો આજે મિત્રો ચોમાસાના સિઝનમાં આપણે પાવાગઢ પહોંચી ગયા છે અને પાવાગઢનો કેવો નજારો જોવા મળે છે તમને બતાવવાના છે। તો આપણે પાર્કિંગ એરિયામાં આવી ગયા છે। તો ફટાફટ ગાડી મૂકીને હવે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું અને ચોમાસામાં તમને કેવો વ્યૂ જોવા મળે છે તમને બતાવીશું। તો ફટાફટ હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણે મોચી ઉપર પહોંચી ગયા છે અને જોઈ શકો છો કે મોચી ઉપર તમે ચડો છો એટલે અહીંયા તમને પાર્કિંગ એરિયા જોવા મળી જશે। એટલે તમારી જે પણ બાઇક હોય કે ફોર વ્હીલ હોય તે અહીંયા પાર્કિંગ કરવાનું રહે છે। જોઈ શકો છો આ પૂરો વ્યૂ તમને મોચીનો જોવા મળે છે અને હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને ચોમાસામાં કેવો વ્યૂ તમને જોવા મળે છે એ તમને બતાવીશું મિત્રો। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમ કે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને જોરદાર આપણે બ્લોગ શૂટ કરવાનો છે બરાબર છે। તો આ પૂરો વ્યૂ તમને મોચીનો જોવા મળે છે જોઈ શકો છો। અને જે પણ તમારે વસ્તુની ખરીદી કરવી હોય તો નીચેથી કરી લેવાની છે કેમ કે ઉપર મિત્રો છે તે તમને ડબલ જ ભાવ જોવા મળી જવાનો છે એના માટે મિત્રો બરાબર છે મિત્રો। તો જે પણ તમારે ખરીદી કરવી હોય એ પાણીની બોટલ કે જે પણ કોઈ વસ્તુ તો અહીંયાથી આપણે લઈને જઈશું બરાબર છે મિત્રો। તો હવે આપણે આગળ વધવાનું સ્ટાર્ટ કરીશું અને મોચીનો વ્યૂ તમને એકદમ ગજબ જોવા મળે છે જોઈ શકો છો। અને ચોમાસાના સિઝનમાં તમે પાવાગઢ આવો છો એટલે તમને એક અલગ જ વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો એકદમ ગજબ વ્યૂ। અને જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે જ્યાં રથ લઈને પણ આવ્યા છે અને ભીડ તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ તમને જોવા મળે છે બરાબર છે મિત્રો। અને આગળ વધીશું અને આગળ કેવો વ્યૂ જોવા મળે છે એ પણ તમને બતાવીશું મિત્રો બરાબર છે મિત્રો। તો અહીંયાથી પ્રવેશ દ્વાર આવી ગયો છે એટલે કે માતાજીનું પહેલું પગથિયું આપણે ચડીશું અહીંયાથી મહાકાળી માતાનું નામ લઈને। તો અહીંયા દર્શન કરીને જોઈ શકો છો આ છે મહાકાળી માતાનું નાનું એવું મંદિર। અહીંયા પ્રવેશ દ્વાર ગેટેથી તમને મહાકાળી માતાના દર્શન થાય છે અને ત્યાર પછી આપણે ઉપર ચડવાનું રહે છે મિત્રો। તો અહીંયાથી હવે આપણે ઉપર ચડીશું અને આગળ વધશું અને કેવો વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે મિત્રો। અને એકદમ ગજબ વ્યૂ ચોમાસાની અંદર તમને જોવા મળે છે પાવાગઢમાં। અને અહીંયા બોર્ડ એવું મારેલું છે કે તમારું સામાન સાચવીને રાખવું બરાબર છે મિત્રો। અને એકદમ ગજબ વ્યૂ જોઈ શકો છો તમે। અને થોડાક આગળ વધુ છે એટલે તમને રણછોડરાય ભગવાનનું નાનું એવું મંદિર જોવા મળે છે જોઈ શકો છો। તો તમે રણછોડરાય ભગવાનના પણ દર્શન કરી શકો છો અને જેવા જ તમે રણછોડરાય ભગવાનના દર્શન કરીને આગળ વધવાનું રહે છે મિત્રો। તો રણછોડરાય ભગવાનના આપણે ફાઇનલી દર્શન કર્યા છે અને હવે આપણે આગળ વધીશું અને આગળનો કેવો વ્યૂ જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે મિત્રો બરાબર છે મિત્રો। તો જોઈ શકો છો કે ભીડ કેવી તમને જોવા મળે છે અને અહીંયા નાનું એવું મંદિર પણ જોવા મળી ગયું છે આપણને। અને જોઈ શકો છો કે આગળ ઘણા બધા ભક્તો છે જે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે અને જે આપણે છે તે હાલના સમયમાં ઉપર ચડી રહ્યા છે મહાકાળી માતાના દર્શન કરવા માટે બરાબર છે મિત્રો। અને આગળ રોપેનો વ્યૂ બતાવીશ તમને બરાબર જબરજસ્ત વ્યૂ। તો જોઈ શકો છો મિત્રો આ છે રોપેનો વ્યૂ। રોપવેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે નીચેથી ઉપર આવે છે રોપવે અને ઉપરથી નીચે જાય છે જોઈ શકો છો। પણ આપણે છે તે ચાલીને જવાનું છે મિત્રો બરાબર છે મિત્રો। તો રોપવેનો વ્યૂ તમને બતાવે મિત્રો। હવે આગળનો કેવો વ્યૂ જોવા મળે છે એ તમને બતાવીશું। તો આગળનો વ્યૂ તમને આ રીતના કંઈક પ્રકારનો જોવા મળે છે જોઈ શકો છો। અને અહીંયા બધી જ વસ્તુ તમને મળી જવાની છે જોઈ શકો છો। અને આ ઉપરનો વ્યૂ કંઈક આ રીતના તમને જોવા મળે છે જોઈ શકો છો। અને હવે આપણે આગળ વધીશું અને જેવા આપણે આગળ વધીશું તો પછીથી એકવાર રોપવેનો વ્યૂ તમને જોવા મળે છે જોઈ શકો છો ઉપર। અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉપર ચડી રહ્યા છે હાલના સમયમાં અને બીજા ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને નીચે આવી રહ્યા છે જોઈ શકો છો તમે। તો પાવાગઢનું આ એક જ એવું માત્ર મંદિર છે તે તમને અલગ જ વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો। અહીંયા સેફટી માટે જારી લગાવી દેવામાં આવી છે રોપવે માટે જોઈ શકો છો કે રોપવે નીચે બીજે પડે છે તો અહીંયા જારીમાં અટકી જાય છે એ રીતના કંઈક પોઝિશનમાં આ રીતના બનાવવામાં આવ્યું છે સેફટી જોઈ શકો છો તમે। તો કંઈક નવું જ બનાવી દેવામાં આવ્યું છે પાવાગઢ રોપવે જોઈ શકો છો કે રોપવેની સેફટી માટે જોરદાર સુવિધા કરી દેવામાં આવી છે કે રોપવે જો નીચે પડી પણ જાય તો પણ નુકસાન નહીં થાય કેમ કે નીચે જાળી લગાવી દેવામાં આવી છે તો જાળીમાં સીધી અટકી જશે।
તો એકદમ જોરદાર સુવિધા કરી દેવામાં આવી છે। અને આ પૂરો વ્યૂ તમે જોઈ શકો છો કે લીલોછમ પૂરો વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢની અંદર। અને ચોમાસામાં તો તમને એકદમ ગજબ વ્યૂ જોવા મળશે પાવાગઢમાં, જોઈ શકો છો તમે આપણા વિડીયોના માધ્યમથી મિત્રો। તો તમે પણ એકવાર ચોમાસાના સિઝનમાં પાવાગઢ જરૂરથી આવજો મિત્રો। તો હવે આપણે આગળ વધીશું અને આગળ કેવો વ્યૂ જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે મિત્રો। તો રોપવેનો વ્યૂ તો તમને બતાવ્યો, હવે આગળનો કેવો વ્યૂ જોવા મળે છે એ તમને હું બતાવીશ। તો જોઈ શકો છો આ દુકાનનો વ્યૂ તમને જોવા મળે છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જબરજસ્ત, એટલે ધુમ્મસ પણ ચાલુ થઈ ગયું છે। એટલે આગળ જેમ જેમ વધશું એમ ધુમ્મસ વધતું જાય છે, એટલે આગળ આપણને કંઈ પણ દેખાતું પણ નથી, કેમ કે વરસાદ ચાલુ છે અને ઉપરથી ધુમ્મસ ચાલુ થઈ ગયું છે એના માટે મિત્રો। અને આ પૂરો વ્યૂ તમને દુકાનોનો જોવા મળે છે, જોઈ શકો છો। અને જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે પાવાગઢની ઉપર, એટલે પૂરું ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે, કેમ કે વરસાદ પડે છે એટલે પૂરું વાતાવરણ બદલાઈ જાય છે। અને દુકાનોનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે ચોમાસાની સિઝનની અંદર। અને અહીંયા રમકડાની પણ તમે ખરીદી કરી શકો છો। તમને પાવાગઢ ઉપર તમે બધી જ વસ્તુ મળી જાય છે, જોઈ શકો છો। પૂરી બજાર તમને જોવા મળી જાય છે પાવાગઢની ઉપર, પણ ભાવ છે તે થોડો તમને ટાઈટ જોવા મળશે। નીચે અને ઉપર બહુ ફરક પડે છે ભાવમાં। તો જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે અહીંયા ખરીદી કરી રહ્યા છે હાલના સમયમાં। અને વરસાદ ગજબ ચાલુ થઈ ગયો છે અને ઉપરથી ધુમ્મસ પણ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। એટલે આગળ આપણને કંઈ પણ દેખાતું નથી, ધુમ્મસ ચાલુ થયું છે એના માટે મિત્રો। અમે ધીરે ધીરે હવે આપણે આગળ વધીશું અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ વ્યૂ પણ તમને અલગ અલગ જોવા મળે છે, જોઈ શકો છો। પહેલાં વ્યૂ કેવો દેખાતો અને અત્યારના સમયમાં કેવો તમને જોવા મળે છે, ધુમ્મસ ચાલુ થઈ ગયું છે। તો ફાઇનલી આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે આગળ નીકળીએ છીએ। તો હવે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે। અમે ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશું। અને અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો। તો તમને નારિયેળ, સાકળિયા, અગરબત્તી પ્રસાદની અંદર મળી જાય છે અને પ્રાઇસ રહેશે ફક્ત 50 રૂપિયા। અને અહીંયા તમે મહાકાળી માતાના ફોટા પણ ખરીદી કરી શકો છો અલગ અલગ વેરાયટીમાં। આ પૂરો વ્યૂ તમને દુકાનોનો જોવા મળે છે, જોઈ શકો છો। તો તમને અલગ અલગ પ્રસાદી પણ અહીંયા જોવા મળી જાય છે। તો તમે મહાકાળી માતાને ચડાવવા માટે અહીંયા પ્રસાદી ચુંદડી લઈ જઈ શકો છો મિત્રો। તો આ રીતના એક અલગ વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢની ઉપર। વરસાદ હજુ બંધ નથી થયો, ચાલુ જ છે અને ધુમ્મસ પણ વધારે ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો કે આગળ આપણને કંઈ પણ દેખાતું નથી, એ રીતના કંઈક ધુમ્મસ ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો। જેમ જેમ આગળ વધીએ છીએ એમ એમ ધુમ્મસ વધતી જાય છે, જોઈ શકો છો તમે। વ્યૂ પણ બદલાતો જાય છે, જોઈ શકો છો। પહેલાં ઓછું ધુમ્મસ હતું અને અત્યારે વધારે ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। દુકાનો પણ આપણને દેખાતી નથી, એટલું બધું ધુમ્મસ ચાલુ થઈ ગયું છે। અને ચોમાસાની સિઝનમાં તમને આ રીતના એકદમ અલગ વ્યૂ જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો। તો એકવાર જરૂરથી તમે પાવાગઢની મુલાકાત કરજો મિત્રો, કેમ કે ચોમાસાની સિઝનમાં તમને એક અલગ પ્રકારનો વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢની અંદર। અને અહીંયા તમને ઉડન ખટોલામાં જે ભક્તો છે તે દર્શન કરીને આવ્યા છે તે અહીંયા થઈને નીચે જાય છે, એટલે અહીંયાથી જે બેસે છે ઉડન ખટોલામાં એટલે સીધે એમને નીચે મોચી તરફ ઉતારી દે છે। અહીંયાથી બેસે છે એટલે સીધા મોચીએ ઉતારી દે છે એમને। અને આપણે છે તે ચાલીને હાલના સમયમાં જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે।
તો વરસાદ છે તે વરસાદ ઓછો થઈ ગયો છે હાલના સમયમાં. જે વધારે પડતો હતો તેનાથી ઓછો થઈ ગયો છે, એટલે હવે પણ ચાલવામાં થોડી મજા વધારે આવશે આપણને. કેમ કે વરસાદના લીધે ચાલવામાં મજા નથી આવતી, કેમ કે વરસાદ હવે થોડો ઓછો થઈ ગયો છે. અને ધીરે ધીરે જેમ જેમ આગળ વધે છે ધુમ્મસ પણ ઓછું થઈ ગયું છે. જોઈ શકો છો તમે. હવે વ્યૂ બદલાઈ ગયો છે પૂરો, એકદમ કડક વ્યૂ જોવા મળે છે. જોઈ શકો છો ધુમ્મસ પહેલાં વધારે હતું અને હવે ઓછું થઈ ગયું છે, એટલે હવે દુકાનોનો વ્યૂ પણ તમને અલગ અલગ જોવા મળશે. જોઈ શકો છો ઉપર પણ એક મંદિર છે યોગેશ્વર, જોઈ શકો છો. અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે. અને અહીંયાથી આપણે નારિયેળ શ્રીફળ લઈને માતાજીને ચડાવવા માટે આગળ વધીશું. અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. જોઈ શકો છો. અને ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે ચોમાસાની સિઝનમાં. અને અહીંયા નવરાત્રિની સિઝનમાં તો અહીંયા એટલી બધી ભીડ થાય છે કે તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. અને શક્તિ દ્વાર આવી ગયો છે. જોઈ શકો છો કે શક્તિ દ્વારથી થોડાક જ પગથિયાં ચડો છો અને તમને મહાકાલી માતાના ભવ્ય દર્શન થાય છે મિત્રો. તો જેવા જ તમે શક્તિ દ્વારથી આગળ વધો છો એટલે તમને થોડાક જ પગથિયાં ચડો છો. અને અહીંયા જોઈ શકો છો શ્રી કાલિકા માતાજી ટ્રસ્ટ પાવાગઢ મંદિર, એટલે કે જે ધજા ચડાવવી હોય તે ભક્તો ચડાવી શકે છે. તેની અલગ અલગ પ્રાઇસ રહે છે ચડાવવા માટેની, તે તમે બોર્ડ પર માહિતી વાંચી શકો છો. અને હવે થોડાક જ પગથિયાં ચડીશું અને તમને મહાકાલી માતાના દર્શન થશે મિત્રો. જોઈ શકો છો તમે કે ધુમ્મસ છે તે થોડું ઓછું થઈ ગયું છે અને વ્યૂ પણ થોડો અલગ જોવા મળે છે તમને. જેમ જેમ આગળ વધો છો એમને વ્યૂ પણ તમને બદલાતો જોવા મળે છે. અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે. જોઈ શકો છો તમે હાલના સમયમાં. તો ધીરે ધીરે હવે આપણે આગળ વધીશું અને આગળ કેવો વ્યૂ તમને જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે મિત્રો. અને મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને લાઈવ દર્શન કરાવીશું મહાકાલી માતાના. અને ઉપરનો કેવો વ્યૂ તમને જોવા મળે છે એ પણ તમને બતાવવાના છે મિત્રો. કેમ કે ભીડ વધારે છે એટલે લાઈન પણ મોટી લાગી છે ઉપર, એટલે ધીરે ધીરે આગળ જેમ લાઈન હટશે એમ તમને દર્શન કરાવીશું. કેમ કે ભીડ વધારે છે એના માટે મિત્રો. જોઈ શકો છો તમે. અને બીજો ગેટ આવી ગયો છે એટલે આ ગેટ પસાર કરશું એટલે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી જઈશું. જોઈ શકો છો તમે કે જબરજસ્ત પાવાગઢની ઉપર બનાવી દેવામાં આવ્યું છે. અને આ નીચેનો વ્યૂ કેવો જોવા મળે છે જોઈ શકો છો, ઉપરથી નીચેનો વ્યૂ. અને ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે અને હવે 10 પગથિયાં ચડીશું અને મહાકાલી માતાના દર્શન કરીશું. બરાબર છે મિત્રો. લાઈવ દર્શન તમને કરાવવાના છે મહાકાલી માતાના. પણ ઉપર લાઈન બહુ મોટી લાગી છે એટલે થોડી વાર લાગશે દર્શન માટે. જોઈ શકો છો તમે કે લાઈન કેટલી મોટી લાગી છે પાવાગઢની ઉપર. તો અહીંયાથી લાઈન પડશે અને જેમ જેમ લાઈન આગળ વધશે એમ ને એમ આપણે પણ આગળ વધીશું અને જેવો જ મોકો મળશે તેવા તમને હું દર્શન કરાવીશ મહાકાલી માતાના. બરાબર છે મિત્રો. તો જોઈ શકો છો કે કેટલી મોટી લાઈન લાગી છે અને દર્શન માટે પડાપડી થઈ રહી છે પાવાગઢની ઉપર. જોઈ શકો છો તમે લાઈન જોઈને અંદાજો લગાવી શકો છો કેટલું બધું પબ્લિક છે તે હશે પાવાગઢની ઉપર. જોઈ શકો છો તમે. ભીડ ખાલી તમે જોશો એટલે તમને ખબર પડી જશે કેટલા બધા ભક્તો દર્શન માટે પડાપડી કરી રહ્યા છે હાલના સમયમાં. અને ધીરે ધીરે લાઈન છે તે આગળ વધી રહી છે અને ધીરે ધીરે આપણે પણ આગળ વધીએ છીએ. ઉપર તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે પણ લાઈન મોટી છે એના માટે થોડી વાર લાગશે મિત્રો. જોઈ શકો છો આ ઉપરનો વ્યૂ તમને જોવા મળશે પાવાગઢની ઉપર
એકદમ ગજબ મંદિર બનાવી દેવામાં આવ્યું છે, જોઈ શકો છો. એકદમ સૌંદર્ય વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢની ઉપર. જોઈ શકો છો કે એકદમ જોરદાર મંદિર બનાવી દેવામાં આવ્યું છે. અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં. અને પેલી ધજા છે જોરદાર લહેરાઈ રહી છે મા મહાકાળી માતાના મંદિર ઉપર. જોઈ શકો છો તમે, એકદમ જોરદાર વ્યૂ તમને જોવા મળે છે પાવાગઢની ઉપર. અને દર્શન માટે પડાપડી થઈ રહી છે પાવાગઢની ઉપર, જોઈ શકો છો તમે. અને જેવા જેવા લાઈન આગળ વધશે એમને એમ મિત્રો આપણે પણ આગળ વધીશું અને તમને લાઈવ દર્શન કરાવીશું મા મહાકાળી માતાના. બરાબર છે મિત્રો? તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે તમને લાઈવ દર્શન મા મહાકાળી માતાના કરાવીશું. તો હવે લાઈન જેમ જેમ આગળ વધશે એમને એમ આપણે પણ આગળ વધીશું અને દર્શન કરાવીશું. તો શાંતિથી દર્શન કરીશું, કેમ કે ભીડ વધારે છે એના માટે મિત્રો. અને મંદિરનો વ્યૂ તો એકદમ ગજબ જોવા મળે છે, જોઈ શકો છો. જે ધજા લહેરાઈ રહી છે એ ગજબ વ્યૂ જોવા મળે છે. જુઓ ખાલી તમે, એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે પાવાગઢની ઉપર. અને ભક્તોની સંખ્યા પણ તમે જોઈ શકો છો, કેટલી બધી સંખ્યા જોવા મળે છે પાવાગઢની ઉપર. ભીડ વધારે છે એટલે થોડી વાર લાગશે મંદિરમાં પહોંચવામાં. મંદિર ઉપર પહોંચી તો ગયા છે, પણ ભીડ વધારે છે એટલે દર્શન કરવામાં થોડી વાર લાગશે. તો જોઈ શકો છો કે કેટલી મોટી ભીડ લાગી છે. અને મંદિરનો ગજબ વ્યૂ જોવા મળે છે તમને. ધીરે ધીરે લાઈન છે તે આગળ વધી રહી છે હાલના સમયમાં. અને દર્શન માટે પડાપડી થઈ રહી છે. અને નવરાત્રિના દિવસોમાં તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી આ મંદિરે પાવાગઢમાં, કેમ કે ઘણા બધા ભક્તો છે, લાખોની સંખ્યામાં આવે છે દર્શન માટે. અને જે ધાર્યું કામ હોય તેમાં મહાકાળી માતા કરે છે. તો જે પણ તમે મનોકામના માગો છો તે અવશ્ય પૂરી થાય છે આ મંદિરમાં મિત્રો. શક્તિપીઠોમાંથી માત્ર એક જ મંદિર છે પાવાગઢ. અને હવે આપણે ધીરે ધીરે દર્શન માટે આગળ વધીશું. આ પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, જોઈ શકો છો. કેટલી મોટી ભીડ તમને જોવા મળે છે પાછળ. અને આગળની ભીડ જોઈ શકો છો તમે. તો આગળ નહીં પાછળ તમારાથી હટાય નહીં, કેમ કે પાછળ બી એટલી મોટી ભીડ છે અને આગળ બી એટલી બધી મોટી ભીડ છે. એટલે અહીંયા તમારે શાંતિથી જવું પડશે, કેમ કે ધક્કા મુક્કી થાય એવું નથી. એના માટે મિત્રો થોડી રાહ જોવી પડશે દર્શન માટે, કેમ કે ભીડ એટલી મોટી છે. એટલે જેમ જેમ આપણને આગળ લાઈન જાય છે એમ એમ આપણે આગળ વધીએ છીએ એના માટે મિત્રો. અને હવે લાઈન છે તે થોડી થોડી આગળ વધી રહી છે. અને હવે માત્ર ટૂંક જ સમયમાં તમને લાઈવ દર્શન એટલે કે મહાકાળી માતાના પરફેક્ટ દર્શન તમને કરાવીશું, એકદમ પરફેક્ટ દર્શન. તો વિડીયો સ્કીપ કરીને જતા ના રહેતો મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોજો, કેમ કે લાઈવ દર્શન તમને મહાકાળી માતાના કરાવીશું આપણા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા. તો જોઈ શકો છો કે હવે મંદિરની અંદર પ્રવેશ કરવામાં થોડીક જ વાર છે અને ટૂંક જ સમયમાં અંદર પ્રવેશ કરીશું અને લાઈવ દર્શન તમને મહાકાળી માતાના કરાવીશું. બરાબર છે મિત્રો?
તો હવે ધીરે ધીરે આગળ વધીશું, કેમ કે જેમ જેમ જગ્યા મળે છે એમને એમ આપણે આગળ વધીએ છીએ મિત્રો. અને ફાઇનલી આપણે મંદિર છે તેની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે, જોઈ શકો છો. અને આ રીતના કંઈક કલાકૃતિથી મંદિર બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. આ અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. એકદમ ગજબ મંદિર બનાવી દેવામાં આવ્યું છે, જોઈ શકો છો. અલગ કલાકૃતિથી મંદિર બનાવવામાં આવ્યું છે. અને ચોફેર તમને એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે ચારેય બાજુ. અને આગળ તમને મા મહાકાળી માતાના દર્શન થાય છે થોડા થોડા, પણ હું તમને પરફેક્ટ દર્શન જોડેથી કરાવીશ નજીકથી. હજુ દૂર છે થોડું મંદિરમાં તો પ્રવેશ કર્યો છે, પણ જે મહાકાળી માતાની જે પ્રતિમા છે તેનાથી લગભગ આપણે 500 મીટર દૂર છે. એના માટે મિત્રો તમને નજીકથી દર્શન કરાવીશું. અને એકદમ ગજબ મંદિર તમને જોવા મળે છે, જોઈ શકો છો. અંદર સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે મિત્રો, એટલે ધ્યાનથી અંદર દર્શન કરવા તમારે. અને ત્યાં બોર્ડ એવું મારેલું છે, તમારું ખિસ્સા એટલે કે પાકીટ પર્સ સાચવીને રાખજો, મોબાઈલ પર્સ. અને જોઈ શકો છો કે તમને મહાકાળી માતાના દર્શન થાય છે. હજુ આપણે થોડી 100 મીટરની દૂરી પર છે, હજુ નજીકથી હું તમને દર્શન કરાવીશ. પરફેક્ટ દર્શન, એટલે શાંતિ રાખજો મિત્રો. લાઈવ દર્શન, પરફેક્ટ દર્શન તો થાય છે, પણ નજીકથી હું પણ તમને કરાવીશ. તો આ રીતના તમને મંદિરમાં તમને મહાકાળી માતાના દર્શન થાય છે, જોઈ શકો છો. અને દર્શન માટે પડાપડી થઈ રહી છે હાલના સમયમાં, જોઈ શકો છો તમે. અને લાઈવ દર્શન તમે મહાકાળી માતાના કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા. અને નજીકથી દર્શન કરી શકો છો, જોઈ શકો છો. નજીકથી એકદમ પરફેક્ટ દર્શન મહાકાળી માતાના પ્રતિમાના તમે દર્શન કરી શકો છો. નજીકથી જોઈ શકો છો મિત્રો, એકદમ નજીકથી દર્શન. અને દર્શન કરી લીધા છે આપણને. હવે આપણે બહાર નીકળી જઈશું અને પાછળનો કેવો વ્યૂ તમને જોવા મળે છે એ તમને બતાવીશ. તો અહીંયા કાઉન્ટર પર તમને પ્રસાદી સુખડીની મળી જાય છે, ફક્ત 50 રૂપિયામાં. જોરદાર પ્રસાદી તમને મળી જવાની છે. તો ઘરે લઈ જવા માટે તમે લઈ જઈ શકો છો અહીંયાથી પ્રસાદી, બરાબર છે મિત્રો. જોરદાર પ્રસાદ આવે છે. અને આ મંદિરના પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે, જોઈ શકો છો. આ રીતના તમને મંદિરની પાછળનો વ્યૂ જોવા મળે છે. અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો. અને હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે નીચે ઉતરવા માટે રિટાયર થઈ જઈશું પાછા આપણને. અને અહીંયાથી તમે જેવા શક્તિ દ્વારથી નીચે ઉતરો છો એટલે તમને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે. તો મિત્રો તમે ત્યાં તમારું શ્રીફળ વધેરી શકો છો, જોઈ શકો છો. તો અહીંયાથી હવે આપણે નીચે ઉતરીશું અને આપણે મહાકાળી માતાના દર્શન કર્યા. અને જેટલું પણ પાવાગઢમાં જોવાલાયક વસ્તુ હતું એટલું મેં તમને બતાવ્યું મિત્રો. અને જેવા જ તમે અહીંયા શક્તિ દ્વારથી નીચે ઉતરો છો એટલે તમને શ્રીફળ વધેરવાની જગ્યા જોવા મળે છે. તો મિત્રો ત્યાં ફાઇનલી તમારે શ્રીફળ વધેરવાનું રહે છે. તો આટલેથી વિડીયો આપણે મિત્રો સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.